ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 9 વિદેશ વ્યાપાર છ સમયથી આપણે આ પ્રકરણ પર અભ્યાસ કરી રહ્યા હતા. પ્રકરણનો આજે અંતિમ મુદ્દો એટલે હુંડિયામણનો દર. હવે આપણે આ પ્રકરણની અંદર જે અભ્યાસ કર્યો છે એ મુખ્યત્વે વિદેશ વ્યાપારની સાથે જ અભ્યાસ કર્યો છે. એટલે કે અહીં વધુ પડતી આંતરિક વ્યાપારની ચર્ચાઓ કરવામાં નથી આવી. જો વિદેશ વ્યાપાર થતો હોય તો એ વિદેશ વ્યાપાર થઈ રહ્યો હોય તો એમાં કયા કયા પ્રકારની બાબતો સમાવિષ્ટ હોય, એમનું સ્વરૂપ કયા પ્રકારનું હોય, શા માટે એટલે રીઝન કારણો કયા કયા પ્રકારના એની પાછળ જવાબદાર છે કે જેના કારણે વિદેશ વ્યાપાર થઈ રહ્યો છે, દેશમાંથી આયાત થતી વસ્તુઓ કઈ કઈ અને નિકાસ થતી વસ્તુઓ કઈ કઈ, પરંપરાગત ભાગીદાર કયા દેશો અને વર્તમાન સમયની અંદર ઇન્ડિયાએ કયા દેશોની સાથે વ્યાપાર વધાર્યો છે, આવી અનેક પ્રક્રિયાઓ આપણે અમુક બાબતો આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા. તો વિદેશ વ્યાપાર જે થઈ રહ્યો છે ત્યારે આપણે સ્વાભાવિક છે કે વર્તમાન સમયની અંદર વિદેશ વ્યાપાર જે હદે વધ્યો છે. આપણે એગ્નેસ મેડિસનનો 2013 ના રિપોર્ટ પ્રમાણે વાત કરી કે વર્તમાન સમયની 2013 પ્રમાણે વિદેશ વ્યાપાર છે એ 140 ગણો વધી ગયો છે, જે ભૂતકાળની અંદર તી બાબતો કે આજથી છે એ 50-60 વર્ષ પહેલાની બાબતની વાત કરતા અત્યારની વાત કરીએ તો 140 ગણો વ્યાપાર વધી ચૂક્યો છે. એકલું ઇન્ડિયાએ 142 મિલિયન યુએસ ડોલર જેટલી ખાધ એટલે કે આયાત નિકાસના વેપારી મૂલ્યના સરવાયા હિસાબે ખોટ કરી હતી એક વર્ષમાં, કારણ કે નિકાસ ઓછી હતી અને સામે આયાતો વધુ હતી. તો આવી બાબતો નો આપણે આ પ્રકરણમાં અભ્યાસ ઘણો બધો કરી ચૂક્યા હતા. શા માટે વિદેશ વ્યાપાર થાય છે, કદ શું છે, હરીફાઈ અને જોખમની માત્રાઓ હોય, દરેક બાબતોની આપણે ચર્ચા કર્યા પછી પ્રકરણનો આજનો આપણો અંતિમ ટોપિક છે હુંડિયામણનો દર. તમે વખતો વખત છાપાની અંદર મિત્રો આ શબ્દ વાંચતા હશો, ચોપડીમાં પણ આપણી સામે શબ્દ આવતો હોય કે હુંડિયામણનો દર. આવું હુંડિયામણ શબ્દ વાપરવામાં આવે છે ઇન્ડિયાની અંદર ને ઇન્ડિયાની અંદર. તો એના માટે આપણે ભારતીય કરન્સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે છે એ આપણને લીગલ ટેન્ડર એટલે કે વાપરવા માટે જે મંજૂરી આપેલી છે એવું ચલણ હોય તો એને આપણે રૂપિયા તરીકે ઓળખીએ છીએ. પણ વિદેશી નાણું છે એ રૂપિયા તરીકે ઓળખી શકાય નહીં. તો જે વિદેશી ચલણ છે કે વિદેશી નાણું છે એને આપણે હુંડિયામણ તરીકે ઓળખીએ છીએ. કે હુંડિયામણનો દર હવે શું થઈ શકે, તો આ એક એવા પ્રકારનો રેશિયો છે જે ઇન્ટરનેશનલ કરન્સી જેને કહી શકાય કે એ ડોલર હોય, યુરો હોય, પાઉન્ડ હોય, વગેરે વગેરે દેશની અલગ અલગ કરન્સી હોય. એની સામે તમારા દેશના ચલણનું મૂલ્ય શું કે તમારા દેશના ચલણની કિંમત કેટલી, એ દર એટલે હુંડિયામણનો દર. સ્વાભાવિક છે કે આજે ઇન્ડિયાના આ તમે છે 29 દિલ્હીના કેપિટલ 30 રાજ્યમાં જાઓ કે કોઈ પણ સંઘ શાસિત દેશમાં તમે જાઓ તો ત્યાં તમે ચલણ સ્વરૂપે રૂપિયાને ખરીદી શકો છો. પણ જ્યારે તમે વિદેશ જાઓ છો ત્યારે વિદેશની અંદર તમે તમારા દેશના ચલણને જે છે ખર્ચ કરી શકતા નથી. તમારે પહેલા તો ત્યાંના દેશના ચલણને મેળવવું પડે. હવે એ જે દેશના તમે ચલણને મેળવો છો તો એમનું તો તમને દેશનું ચલણ મળશે નહીં. એના માટે તમે શું કરશો, તમારા ચલણ છે જે ભારતીય ચલણ છે રિઝર્વ બેંક આરબીઆઈ થ્રુ તમને આપેલું ચલણ છે એ તમે ચલણને શું કરો છો, ત્યાં જમા કરાવો છો. બદલાની અંદર તમને ત્યાંનું ચલણ આપવામાં આવે છે. પણ તમે જેટલા ચલણ આપ્યું છે તમારા દેશનું એટલું જ સામે તમને ચલણ નહીં મળે. કારણ કે વખતો વખત આંતરરાષ્ટ્રીય બજારો પ્રમાણે ક્રૂડ ઓઇલ જેને કહી શકાય, કાચું તેલ હોય, સોનું હોય, ઘણી બધી બાબતોની અસર કરતી હોય. આયાત નિકાસ તમારા દેશના છે આર્થિક વિકાસનો સ્તર, આવી અનેક બાબતોની પાછળ અસર કરતી હોય કે જેના થકી છે એ હુંડિયામણનો દર સતત માટે વધઘટ થતો હોય. તો હવે આપણે જ્યારે વિદેશમાં જાય ત્યારે વિદેશની અંદર આપણે શું કરીએ તો કે આપણે આપણું ચલણ ત્યાં આપીએ છીએ અને બદલામાં તે લોકો આપણને અમેરિકા હોય તો આપણને ડોલર આપશે. પણ જ્યારે ડોલર આપે ત્યારે આપણે માની લો કે 70 રૂપિયા આપ્યા તો આપણને 70 ડોલર નહીં આપે, આપણને માત્ર 1 ડોલર પ્રાપ્ત થશે. તો આ જે છે એ 70 રૂપિયાના બદલામાં આપણને 1 ડોલર મળે છે, એને આપણે હુંડિયામણનો દર કહે છે. કે આપણે 70 ચૂકવ્યા જ્યારે આપણને 1 મળ્યું. આવું ભારતની સામે અમુક નબળા દેશ હોય તો ત્યાં ભારતનો રૂપિયો મજબૂત હોય. તો આવી અનેક બાબતો છે એ હુંડિયામણના દરમાં સમાવેશ. આપણે સમજ્યા છે જ્યારે ભારતીય નાગરિક વિદેશ ફરવા જાય ત્યારે તેઓ ભારતના ચલણમાં રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી. આ તમને પણ ખ્યાલ છે. સ્વાભાવિક છે કે સરળ અને સિમ્પલ બાબત છે કે આપણે ત્યાં આપણા રૂપિયામાં કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકશું નહીં. તેમણે રૂપિયાનું જે તે દેશના ચલણમાં પહેલા તો રૂપાંતર કરવું પડશે, કન્વર્ટ કરવા પડશે. જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં કરવી પડે. આ સ્વાભાવિક છે. જો વસ્તુ તમે મંગાવતા હોય તો બદલામાં તમારે શું કરવું પડશે, તમારે રકમ આપવી પડશે. પણ એ રકમ છે તમારે શું કરવી પડશે, રૂપિયામાં નહીં આપી શકો. જે તે દેશની કે જે કન્ટ્રીનું જે ચલણ છે એમની પાસેથી તમારે પહેલા તો તમારા દેશના ચલણને રૂપાંતર કરી અને એને ચૂકવવું પડશે. આમ હુંડિયામણનો દર એ વિવિધ પ્રકારની છે એ બાબતો ઉપર અસર કરતો હોય. આયાત છે, નિકાસ છે. એ જ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયાની માંગ પણ કરી શકે. જો નિકાસ કરતા હોય તો નિકાસ થાય કે નિકાસમાં એ શું કરશે કે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવામાં આવે. આથી તે લોકો પણ આપણે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરશે, પણ એ બદલામાં પહેલા $1 ને કન્વર્ટ કરશે રૂપિયાની અંદર.
એટલે આયાત અને નિકાસ થતી હોય, વિદેશમાં ફરવા જાય છે કે કોઈ વિદેશનો નાગરિક ઇન્ડિયામાં ફરવા આવે છે એ પોતે ચલણને રૂપાંતર કરે છે, જેને આપણે હુંડિયામણના દર તરીકે ઓળખીએ છીએ. આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે તો ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈને દેશની ચલણની અને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે છે. આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તાય કોઈ ચોક્કસ દરે થાય તેને હુંડિયામણના દર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ વેપારી કે કોઈ ફરવા જનાર નાગરિક હોય, પહેલા તો એ છે એ દેશની કોઈ બેંક, જે ઇન્ટરનેશનલ બેંક હોય કે કોઈ વ્યાપારી બેંક હોય, એ વ્યાપારી બેંકો પાસેથી પોતે કે કાયદા માન્ય વ્યાપારી આ પ્રકારની પ્રક્રિયા કરી શકતા હોય જે લીગલી છે, તો એ લોકો પાસે જઈ અને પોતે છે એ ચલણને ત્યાં આપે છે, બદલામાં તે રૂપિયાને મેળવે છે. અહીં જે તે સમયગાળા દરમિયાન ચલણની થયેલી જે વ્યક્ત થયેલી કિંમત છે એ એટલે હુંડિયામણનો દર. મેં તમને અગાઉ પણ કીધું કે હુંડિયામણનો દર વધઘટ થતો હોય છે. આજે ડોલરની જે સામે રૂપિયાનું જે મૂલ્ય છે એ એકંદરે આવતીકાલે ન હોય, એમાં ફેરફાર થાય, 1-2 રૂપિયો કે અમુક પૈસામાં આગળ પાછું થાય, તો જે તે દિવસે જે તે સમયે એકંદરે એમાં હુંડિયામણ દરમાં વધતો વખત ફેરફાર થતા રહેતા હોય છે. અહીં આપણે બે વ્યાખ્યા આપવામાં આવી છે. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. સિમ્પલ અર્થ એવો છે કે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય. ભારતના રૂપિયાની એકંદરે ડોલરની અંદર જે તે સમયગાળા દરમિયાન મેં તમને અગાઉ કીધું કે રૂપાંતર કરી શકો છો, બદલામાં તમને ડોલર પ્રાપ્ત થાય છે પણ તમે સામે રૂપિયા આપો છો. અહીં જે રૂપાંતર થયું છે, ચલણનું જે રૂપાંતર થયું છે એ પ્રક્રિયા એટલે હુંડિયામણનો દર. બીજા શબ્દોમાં કેવું હોય તો કોઈ એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. કોઈ એક દેશનું ચલણ છે, કોઈ એક દેશના ચલણના બીજા દેશના ચલણમાં વ્યક્ત થયેલી કિંમત અર્થાત ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય. $1 બરાબર 60 રૂપિયા કે 70 રૂપિયા, આ જે કિંમત થઈ એ થઈ હુંડિયામણનો દર. હવે ભારતની સામે 70 રૂપિયા, તો પાકિસ્તાનની સામે અલગ હોય, નેપાળની સામે અલગ હોય, શ્રીલંકાના ચલણ પ્રમાણે અલગ હોય, ડોલરની સામેના ભાવ. દરેકની જે છે એ દેશની કરન્સી એની મજબૂતાઈ ઉપર આધાર રાખતી હોય, એની આયાત નિકાસ આર્થિક વિકાસના સ્તર ઉપર આધાર રાખતી હોય, તો આને જે છે એ આપણે હુંડિયામણના દર તરીકે ઓળખીએ. કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે કે વિદેશી ચલણના એક એકમથી પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત, એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે તે કિંમત એટલે હુંડિયામણનો દર. સિમ્પલ સીધી વાત થઈ. $1 લેવા માટે જો તમે 70 રૂપિયા ચૂકવી રહ્યા છો કે 60 કે 65 રૂપિયા ચૂકવી રહ્યા છો, તો આ વ્યક્ત થયેલી કિંમત એટલે હુંડિયામણનો દર. અહીં બુકમાં આપણને ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે $1 બરાબર 60 રૂપિયા હુંડિયામણનો દર. અર્થ કેવો થાય તો $1 એક ખરીદવા માટે ભારતીય નાગરિકે ₹60 ચૂકવવા પડે. જ્યારે આપણા પાઠ્યપુસ્તકમાં કોર્સ છપાય ત્યારે એકંદરે ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય હતું એ 60 રૂપિયા હતું, આજે 70 રૂપિયાની આસપાસ છે. વખતો વખત ફેરફાર થતો, 10 રૂપિયા આપણો જે છે રૂપિયો તૂટ્યો કહેવાય. આનો મતલબ આ થાય છે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે તમે $1 ખરીદવા માટે જેટલા તમારા દેશનું ચલણ આપી રહ્યા છો એ દર એટલે હુંડિયામણનો દર. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું. કે મિત્રો એક વાક્યના પ્રશ્નમાં ખાલી જગ્યા કે એમસીક્યુમાં યાદ રાખો કે ભારતનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ક્યારે ઘટ્યું, તો સીધો અર્થ યાદ રાખજો, હુંડિયામણનો દર ઊંચો થયો. અર્થાત પેલા 60 રૂપિયા હતા, હવે 70 રૂપિયા થયા. અગાઉ જ્યારે કોર્સ છપાય છે આપણો ત્યારે એકંદરે $1 સામે ઇન્ડિયાના રૂપિયાનું મૂલ્યની કિંમત હતી એ હતી 60 રૂપિયા, હવે 70 રૂપિયા થઈ. તો મતલબ એ કે ઇન્ડિયાનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય, નાણાં ચલણનું મૂલ્ય ઘટ્યું છે. જો વિપરીત થાય તો રૂપિયો મજબૂત બન્યો છે, સ્ટ્રોંગ છે, એટલે તો કહી શકાય કે તમારા દેશનું ચલણ મજબૂત થઈ રહ્યું છે, આયાત વિકાસ વધી રહી છે. કારણ કે હવે રૂપિયાનું મૂલ્ય ઘટે ત્યારે શું થાય તો કે કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે આપણે વધુ રૂપિયા આપવા પડે છે. એટલે કે વિદેશી ચલણની કિંમત મોંઘી થાય અને ભારતના રૂપિયાનું મૂલ્ય ઓછું થાય. પહેલા $1 બરાબર 60 રૂપિયા દર ઊંચો થવાથી હવે 65 થયા હોય તો આપણે 5 રૂપિયા અગાઉ કરતા કેવા આપવા પડે છે, વધારે આપવા પડે છે. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય શું થઈ શકાય, ઘટ્યું કહેવાય. એટલે કે પહેલા 60 રૂપિયા હતા અને હવે ડોલરની સામે 55 રૂપિયા થયા, 5 રૂપિયા ઓછા થયા. તો આનો મતલબ આ થાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય શું થયું છે, વધ્યું છે. હવે આ બાબત છે ને એ આયાત વિકાસ ઉપર પણ અસર કરતી મિત્રો. ક્યારેક ખુલ્લા બજારમાં હુંડિયામણના દરમાં ફેરફાર થાય તો ત્યારે કોઈ દેશની સરકાર આયાત નિકાસને અસર પહોંચાડવા માટે ખુદ પોતે કરતી હોય. આરબીઆઈ દ્વારા પણ અમુક પ્રકારના પગલાઓ લેવામાં આવતા હોય. હુંડિયામણના દરમાં વધઘટ ખુદ પોતે સરકાર પણ કરતી હોય છે. જ્યારે આયાતો થતી હોય ત્યારે આયાતની સામે એકંદરે આપણે શું કહેતો, આયાતકારો છે ને મિત્રો,
એ આયાતકારોને એકંદરે રૂપિયાનું મૂલ્ય વધે એટલે કે રૂપિયો મજબૂત થાય એ એને પસંદ પડશે. શા માટે? તો કે આયાત કરનાર છે એ પોતે ઇન્ડિયાનું ચલણ ત્યાં ચૂકવી રહ્યા છે. પહેલા એમને એકંદરે 60 રૂપિયા આપવા પડતા હતા, પણ હવે એને 55 રૂપિયા આપવાના થાય તો એને પસંદ પડશે, કારણ કે એને 5 રૂપિયા વસ્તુ દીઠ છે એ ઓછા આપવા પડે છે, ડોલર દીઠ ઓછા આપવા પડી રહ્યા છે. પણ જો આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય ઘટે કે રૂપિયાનું ધોવાણ થાય તો શું થાય? તો કે 60 ની જગ્યાએ 65 થાય તો આયાતકારો પહેલા 60 રૂપિયામાં વસ્તુ ખરીદી આવતા $1 એ હવે એને 65 રૂપિયા આપીની વસ્તુની આયાત કરવી પડશે, એટલે એને 5 રૂપિયા વધુ ચૂકવવા પડશે. એટલે આયાતકારો માટે હંમેશા રૂપિયો મજબૂત બને એ ફાયદાકારક હોય. તો સામે સરકાર આયાત નિકાસને અસર પહોંચાડવા માટે બીજું પગલું શું કરે? તો કે નિકાસકારો માટે પણ ફાયદો ધ્યાનમાં રાખે. નિકાસકારોને લાભ ક્યારે થાય? તો કે રૂપિયો તૂટે ત્યારે લાભ થાય, રૂપિયો નબળો થાય, રૂપિયાનું મૂલ્ય ઘટે ત્યારે લાભ થાય. હવે હું ઇન્ડિયામાંથી અમેરિકામાં નિકાસ કરી રહ્યો છું તો નિકાસના બદલે મને શું મળી રહ્યું છે? ડોલર મળી રહ્યા છે. હવે પહેલા 60 રૂપિયા હતા અને હવે 65 રૂપિયા થયા તો હવે મને 5 રૂપિયા કેવા મળે છે? વધુ મળે છે, કારણ કે ત્યાંથી મને એકંદરે રકમ પ્રાપ્ત થઈ રહી છે, બદલામાં ઇન્ડિયાની અંદર એ ચલણ આવી રહ્યું છે. તો વિદેશી ચલણ ઇન્ડિયામાં આવતું હોય નિકાસના બદલામાં તો રૂપિયો તૂટે ને એ નિકાસકારો માટે વધુ ફાયદાકારક હોય, કારણ કે એને અગાઉની સરખામણી વધુ રકમ હવે પ્રાપ્ત થઈ રહી છે. નિકાસકારો માટે રૂપિયો જે છે એ મજબૂત થાય તો નુકસાનકારક, રૂપિયો તૂટે તો ફાયદાકારક. આયાતકારો માટે રૂપિયો મજબૂત થાય તો ફાયદાકારક અને રૂપિયો તૂટે તો નુકસાનકારક. આ પ્રક્રિયા આખી સંપૂર્ણ માટે ચાલતી હોય. આથી જાતે કરીને સરકાર કે આરબીઆઈ કે દેશની જે મધ્યસ્થ બેંકો હોય એ ઘણી વખત આ પ્રકારના પગલાઓ લઈ અને હુંડિયામણના દરમાં વખતો વખત વધઘટ કરતી રહેતી હોય છે. હવે જ્યારે યુએસ અને આપણે ઉદાહરણ બાબતમાં સમજી લઈએ, જ્યારે યુએસ ડોલરની કિંમત રૂપિયા 60 થી 65 થાય તો આયાતકારે $1 વસ્તુની આયાત માટે 65 ચૂકવવા પડે છે, જેના માટે અગાઉ તે પહેલા ફક્ત 60 ચૂકવવા પડતા હતા. એટલે અહીં રૂપિયાનું મૂલ્ય તૂટતા આયાતકારને ઘણી વખત નુકસાન થઈ રહ્યું છે. કોઈ વિદેશી વેપારીને એક ખર્ચીને પહેલા 60 ની વસ્તુ મળતી હવે $1 ખર્ચીને 65 ની વસ્તુ મળે, માટે નિકાસો ધીમે ધીમે વધવા લાગે. નિકાસકારોને લાભ આપવા માટે કે વધુ નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી વખત સરકાર છે 60 ની જગ્યાએ રૂપિયાને 65 ઉપર પણ લઈ જાય ડોલરની સરખામણી. એટલે બજારમાં ઘણી વખત આવું વખતો વખત આપણને સતતને માટે જોવા મળશે. આ પ્રક્રિયાને આપણે હુંડિયામણના દરની પ્રક્રિયા કહીએ છીએ. આશા રાખું છું કે આ ટોપિકમાં તમને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો આપ મને Zoom એપ્લિકેશનમાં જ્યારે મીટિંગ હોય ત્યારે પણ પ્રશ્ન પૂછી શકો છો. એટલે આયાત નિકાસની પ્રક્રિયાને એકંદરે અસર કરનારી આ પરિબળ છે હુંડિયામણનો દર. હુંડિયામણનો દર હવે હંમેશા યાદ રાખજો કે હુંડિયામણ શબ્દ જ્યાં પણ વાપરવામાં આવેલો હોય તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે વિદેશી ચલણના સ્વરૂપમાં વ્યક્ત થયેલી કિંમત હોય. તમારા દેશનું ચલણ છે એ વિદેશી દેશ બીજા દેશના ચલણની અંદર જે રૂપાંતર કરવામાં આવે કે એની એ જ સમયે જ્યારે કિંમત વ્યક્ત થઈ છે એ બાબત એટલે હુંડિયામણનો દર. તો સિમ્પલી આ વસ્તુ આપણે મિત્રો યાદ રાખીશું. વખતો વખત જ્યારે સીટી પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય, બોર્ડની પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન આપણને 3 ગુણની અંદર પણ પૂછાઈ શકતો હોય છે. ટૂંકનો હુંડિયામણનો દર આવા પ્રકારની પ્રક્રિયા પ્રશ્નો હોય, અથવા તો હુંડિયામણના દર વિશે ટૂંકમાં માહિતી આપો તો 2 ગુણમાં હોય તો આપણે એને શોર્ટમાં બનાવીને આ પ્રકારનો પ્રશ્ન પૂછાતો હોય. મિત્રો અત્યાર સુધીમાં આપણે અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ 1 થી 9 નો અભ્યાસ કરી ચૂક્યા છે. વાર્ષિક પરીક્ષાના રિલેટેડ કોર્સ આમાં મે 2021 ની અંદર સરકારના માળખાકીય પ્રમાણે જે છે કે મે 2021 માં જે બોર્ડની પરીક્ષા લેવાની છે એમાં જે ટોપિક કાઢી નાખવામાં આવેલા છે આપણે એમનો પણ અભ્યાસ કરશું. મિત્રો યાદ રાખજો કે એવું નથી કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે આ પ્રશ્ન નહીં પૂછાય, આ ટોપિક પરીક્ષામાંથી નીકળી ચૂક્યો છે કે આ છે. આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ એટલે દરેક ટોપિક આપણા માટે જીવન ઉપયોગી કે ઇકોનોમિકની દ્રષ્ટિએ જ્યારે આપણે આગળ વધીશું ભવિષ્યની અંદર તો આ બધા પ્રશ્નો આપણા માટે ઉપયોગી બનવાના છે. એટલે અભ્યાસના સ્વરૂપમાં આ સાહિત્યના સ્વરૂપમાં તમે વાંચી રહ્યા છો એમ સમજી અને દરેક મુદ્દાઓનો અભ્યાસ કરવાનો રહેશે. આપણે એક પણ ટોપિક 1 થી 12 1 થી 11 ચેપ્ટરમાંથી આપણે કાઢવાના નથી. પરીક્ષાની દ્રષ્ટિએ નીકળી ચૂક્યા છે પણ માહિતી અને જ્ઞાન કે ઉપાયોજનની દ્રષ્ટિએ આપણા માટે આ ખૂબ જ ઉપયોગી મુદ્દાઓ હોય એટલે આપણે દરેક મુદ્દાઓનો અભ્યાસ પ્રોપરલી કરવાના છીએ. હવે આપણે જે છે એ બે પ્રકરણ બાકી છે. એક છે 10મું અને બીજું છે 11મું. 10મું ચેપ્ટર છે એ છે ઉદ્યોગ ક્ષેત્ર વિશેની માહિતી આપું છું અને 11મું ચેપ્ટર છે ભારતીય અર્થતંત્રમાં નૂતન એટલે કે નવા જે કોઈ પ્રકારના પ્રશ્નો કે સમસ્યાઓ આવી છે તેની વિશેની માહિતી હશે. તો હવે જો મિત્રો આપણે છે કે 8મું ચેપ્ટર કૃષિ ક્ષેત્ર હતું એ પ્રાથમિક ક્ષેત્રમાંથી હતું, 9મું છે વિદેશ વ્યાપાર એ સેવા ક્ષેત્રમાંથી હતું અને હવે આપણે માધ્યમિક કે દ્વિતીય ક્ષેત્ર એટલે ઉદ્યોગો 10મું ચેપ્ટરનો અભ્યાસ કરીશું. એટલે અહીં પ્રાથમિક, માધ્યમિક અને સેવા ત્રણેય પ્રકારના પ્રકરણનો સમાવેશ થઈ છે. આથી મારે કહેવાનો મતલબ એ છે કે આપણે એક પણ ટોપિકને પરીક્ષામાં પૂછાય તો પણ ભલે, ન પૂછાય તો પણ ભલે, આપણે અર્થશાસ્ત્રના અભ્યાસી હોવાના નાતે આપણે બધા ટોપિક આવરી લેવા અનિવાર્ય છે. આ બંને પ્રકરણ પૂરા થયા પછી આપણે એકંદરે
PDF ફાઇલ મારફતે કે પાઠ્યપુસ્તકની દ્રષ્ટિએ આપણે જે છે એનું પુનરાવર્તન પણ સતતને માટે કરતા રહેશું. આપણે જે કોઈ પણ પ્રકારના મુદ્દાઓમાં હજુ પણ અસમંજસ હોય ત્યારે જ્યારે આપણે રૂબરૂ મુલાકાત થાય ત્યારે આપણે એ પ્રશ્નો હજુ પણ કોઈ પણ પ્રકરણમાંથી પૂછી લેવા. મિત્રો આપણે પ્રકરણ 9 ને પણ પૂરું કરીએ છીએ. આજનો લેક્ચર પણ આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.